હેલો એવરીવન, કેમ છો? મજામાં? તો ફરીથી સ્વાગત છે આપણે નવા યુટ્યુબ ચેનલમાં. આપણે આવી ગયા છીએ સુરતનો કિલ્લો, કે સુરતનો બહુ આજથી 600-700 વર્ષ જૂનો કિલ્લો છે, કે અમદાવાદના રાજાએ બનાવડાવ્યો હતો. અમદાવાદના રાજાએ સુરતના લોકો માટે સેફટી માટે બનાવડાવ્યો હતો. તમને હું બધું પ્રોપર જણાવું કે કઈ રીતે સુરતનો આખો કિલ્લો બનાવવામાં આવ્યો. તમે જોઈ શકો છો, સુરતનો કિલ્લો 1700ની સાલમાં બનાવવામાં આવ્યો. 1700ની સાલમાં તમે જોઈ શકો કે ટોટલ 5 મિનારા છે. મિનારા ટોટલ 4 છે. 1, 2, 3, 4 ટાવર છે, પણ એક હાફ ટાવરને ગણવામાં આવ્યો છે. એ હાફ ટાવર છે આવડો, આને હાફ ટાવરમાં આપણે લેવામાં આવ્યો છે. એમની પછી આપણે જોઈએ કે ફરીથી હુમલો થયો અને ફરીથી પોર્ટુગીઝોનો હુમલો થયો હતો, ને એ બાદ ફરીથી એ રિનોવેશનમાં આમાં આવ્યું છે કે 1759માં આપણે જોઈ શકો છો કે સૌથી પહેલાં ઉપરની સાઈડમાં સુરતનો કિલ્લાના મેપમાં આટલો સમાવેશ થતો હતો. ધીરે ધીરે એ મેપ નીકળી ગયો અને સુરતના મેપના આટલો સમાવેશ થાય છે. આટલો ભાગ નીકળી ગયો એટલે એક આખો મિનારો નીકળી ગયો. એ પછી ફરીથી હુમલો થયો ને એ પછી જોવામાં આવે તો 1923માં આપણે જોઈએ કે 1, 2, 3, 4 અને 5 મિનારા ટોટલ વધ્યા છે. આ મિનારો અડધો છે, પણ પ્રોપર મિનારાને ગણવામાં આવે છે. અને એ પછી આપણે જોઈએ કે એટલો મેપ વધ્યો છે. એની પછી આપણે જોઈએ તો 2015 સુરત એસએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથમાં લેવામાં આવ્યો અને પ્રોપર એનું રિનોવેશન સ્ટાર્ટ થયું. એમાં તમે જોઈ શકો 1, 2, 3, 4, 5. હું તમને બતાવું એમાં કે સુરતના હાથમાં આવ્યો છું ત્યારે એસએમસીની પાસે આવ્યું ત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે સુરત પાસે આવ્યું ત્યારે આ હાલતમાં હતું. આ ત્યારના ફોટા છે 2015ના ફોટા, કે ત્યારે આ હાલતમાં હતું. સુરતવાળાએ બધું રિનોવેશન કરી અને પ્રોપરી લોકોએ કે ભાઈ પહેલાંના સમય જેવો સુરત કાસ્ટલનો લુક આપ્યો છે, તમે જોઈ શકો છો. અને આપણે હજી એક વખત જોઈએ તો કે તેમની ગેલેરી છે, કે આ અંદરની ગેલેરી છે. તમે જોઈ શકો છો કે પહેલાં આવું ખંડેર થઈ ગયું હતું, તો આ ખંડેરમાંથી હવે ધીમે આવું બનાવ્યું છે. તમે પ્રોપર બધું જોઈ શકો છો. એમાં બારી દરવાજાનો વગેરે એવું કંઈ હતું નહીં, પણ મતલબમાં એવું લેખનમાં ને એમાં બધામાં જોવામાં આવતું કે ભાઈ એના દરવાજામાં કલરવાળા કાચ ને એવું બધું હતું. તમે જોઈ શકો છો એ અલગ અલગ કલરનો કાચ છે. આ બનાવવામાં આવ્યો મુસ્લિમના રાજા છે, એમણે બનાવવામાં આવ્યું. સૌ પ્રથમ અહીંયા વિઝિટ કરવાવાળો હતો બાર્બરિક નામનો એક હતો, પોર્ટુગીઝ હતો. તમે જોઈ શકો છો કે પહેલાં આવું હતું. આ પ્રોપર એક ગેલેરી છે, આ આર્ટ ગેલેરી છે. અલગ અલગ આની અંદર આમાં ઈરાક અને ઈરાન અને રશિયા ને એ બધીથી અલગ અલગ મ્યુઝિયમમાંથી બધી વસ્તુઓ લઈ અને એકત્રિત કરી અને આમાં મેળવવામાં આવ્યો છે. આપણે પ્રોપર આખા કિલ્લાનો આપણે છેકથી શરૂઆતથી લઈ અને છેક સુધી ઝીણી બારીકીથી આપણે બધું જાંચ કરીશું અને આપણે બધું પ્રોપર રીતે જોઈશું કે ભાઈ કઈ રીતે આમાં કરવામાં આવ્યું છે, કઈ રીતે રિનોવેશન હતું, પહેલાં કયું હતું, અત્યારે કયું છે, પહેલાંના સમયનું શું હતું, અત્યારના સમયનું શું છે, બધું પ્રોપર હું તમને માહિતી મેળવીશ. તો આપણે હવે ચાલો આવી જઈએ, શરૂઆત કરીએ સુરતની ફર્સ્ટ ગેલેરીથી. ચાલો. સો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો કે ભાઈ આપણે આવી ગયા અહીંયા સુરત કાસ્ટલના ફર્સ્ટ ફ્લોર ઉપર, કે જે સૌથી પહેલી સાઈડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાંના સમયની ટોપો અહીંયા રાખેલી છે. આ ટોપોમાં સૌથી પહેલાં અંદર બારૂદ ભરવામાં આવતો. બારૂદ ભર્યા પછી એમાં કે ભાઈ મોટા તોપના ગોળા હોય એ બધા મૂકવામાં આવતા. તમે જોઈ શકો છો છેક સુધી રાખેલી છે. અહીંયા 1, 2, 3 એમ ટોટલ 4-5 ટોપો રાખી છે, તમે જોઈ શકો છો. અને આ ફર્સ્ટ ફ્લોર છે. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા છેક સુધી ટોપુને એવું બધું રાખેલું છે. આપણે અહીંયા સૌથી પ્રથમ અંદર આપણે ડચ ગેલેરીમાં જવાના છીએ. ડચ ગેલેરી તમને બતાવીએ ભાઈ કેવી છે કેવી નહીં એમ. તો આવી જાઓ તમે ડચ ગેલેરીમાં. સો ગાઈઝ, આપણે ડચ ગેલેરીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે આ પૂરેપૂરું ડચ ગેલેરી છે. એન્ટ્રી લેતા સમયે મને ધ્યાન થયું કે મારી જો કોઈક લખણ ખોટો છે, એણે કંઈક પાણો માર્યો હોય ને તોડી નાખ્યું. પહેલાંના સમયનું મને નથી લાગતું મારી જેવા લખણ ખોટા અહીંયા આવીને રહેવા દે છે. એ તો બધું ઠીક છે. તમે જોઈ શકો છો ગાઈઝ પૂરેપૂરી ડચ ગેલેરી, કે ભાઈ ડચનું જ્યારે શાસન હતું ને એ સમયમાં આ પ્રોપર બધું બનાવવામાં આવેલું. તમે જોઈ શકો છો અહીંયા કે તેમાં જો અહીંયા સોફા છે, પહેલાં ચાના કપ રાખેલા છે, એવું બધું અલગ અલગ બધી વસ્તુ રાખેલું છે. સામે કબાટ છે. હા, બીજી વાત એ કે અહીંયા અંદર આવ્યા પછી આમ બહુ ઠંડક મહેસૂસ થાય છે. તમે જોઈ શકો સેન્ટ્રલ એસી જેવું બધું ગોઠવેલું છે, ઉપર એસીને એવું બધું રાખેલું છે. એ બધું સુરતવાળા મ્યુઝિયમ એસએમસી કોર્પોરેશનવાળાએ કર્યું છે, એનો કાંઈ પ્રોબ્લેમ નથી આપણને, તો બધું ઠીક છે. તમે જોઈ શકો છો અહીંયા આ ડાઇનિંગ ટેબલ રાખેલું છે. ડચના પહેલાં શાસનમાં આ પ્રોપર એ ટાઈમનું નથી, પણ સુરતવાળા એસએમસીવાળા બતાવવા માંગે છે કે ભાઈ પહેલાંના સમયમાં આવું હતું એમ.
અહીંયા સેમ ટુ સેમ આ ટાઈપનું હતું. એમાં કેટલી મૂકેલી છે, ચા મૂકેલો છે, તમે જોઈ શકો છો. આ બેસવા માટેની ગાદી છે, અહીંયા સૂવા માટેની ગાદી છે. બધા ઘણા ખરા વિચારતા હશે કે ભાઈ આ ઉપર બોલું બધું શું છે, તો એ મચ્છરદાની માટેનું છે. પહેલાંના સમયમાં ને પંખાને એવું નહોતું, એટલે મચ્છરદાની રાત્રે મચ્છરા ન કવડે ને એ માટે હતું. અને આ મસ્તીનો બહુ મસ્ત એવો કબાટ છે. આની પછી આપણે આવી આગળની ગેલેરીમાં તમે આવો તો આ ગેલેરીમાં આપણે પહેલાં જેવો કોટ, આ ડચનું જ છે આપણા. તમે જોઈ શકો છો કે જ્યારે સુરતના એસએમસીના હાથમાં આવ્યું ત્યારે કે સૌ પ્રથમ એસએમસીના હાથમાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો કે પૂરું કોટ જેવું બનાવેલું છે. તમે જુઓ અહીંયા કે ભાઈ અહીંયા જજની ખુરશી છે, અહીંયા તમે જોઈ શકો છો આ જજની ખુરશી છે. અહીંયા પછી અહીંયા વકીલાત કરવા માટે અહીંયા આવે છે. અહીંયા વકીલાત કરવા માટે આવે. અને પ્લસ પોઈન્ટ કે અહીંયા બધા લોકો અહીંયા બેસી અને અલગ અલગ રીતે પોતાનું જજમેન્ટ આપતા, અને જજ પોતાનું પણ મને એવું લાગે હથોડી લઈને બેસતા છે, ઓર્ડર એવું કરતા છે. એ તો બધું ઠીક છે. અહીંયા પાછળથી તમે નજારો જોશો તો તમને બહુ મસ્ત વ્યૂ આવશે. એવો એકદમ કોર્ટમાં આવ્યા હોય ને એવી ફિલિંગ આવે. તમે જુઓ, તમને પ્રોપર બધું કોર્ટ જેવી ફિલિંગ આવે. અહીંયા બધા બેઠા હોય, મારી જેવા હોય અમુક, અહીંયા બેહે કટગરામાં, અને પણ કટગરોય છે. તમે જુઓ, અરે અત્યારનો જેવો કોર્ટ હોય એવો સેમ ટુ સેમ કોર્ટ છે. આ પહેલાંના સમયનું છે નહીં, પણ મતલબમાં એસએમસીવાળા દર્શાવવા માંગે છે કે ભાઈ આવું બનાવેલું હતું પહેલાં. ફોટા અને ગ્રંથોને એવું બધું મેળવ્યું ને તો આવું બધું હતું. તમે જોઈ શકો છો કે અહીંયા શરૂઆતમાં જ્યારે એસએમસી પાસે આવ્યું 2015માં ત્યારે આવું હતું. અને 2015 પછી એસએમસીવાળાએ ખર્ચો કરી અને એની નીચે તમે જોઈ શકો કે આવું બનાવ્યું. પ્રોપર આ રીતે બધું બનાવ્યું છે. અને હા, તમે જોઈ શકો કે ભાઈ કોર્ટમાં પ્રોપર કેવું બહુ મસ્ત ગોઠવણી છે યાર. આમ તમે અહીંયા આવ્યા પછી તમારે 100 રૂપિયા ટિકિટ છે, તમારી ટિકિટના પૈસા વસૂલ થઈ જાય મારે. હા, અંદર ન જતા હોય ને કરાવડા ભાઈ એને બહાર કાઢી મૂકશે. એકવાર તો મને બહાર કાઢી મૂકો, પાછો પરાણે અંદર એન્ટ્રી લઈને આવ્યો છું. એ તો બધું ઠીક છે. હવે એવું બધું કહેવાનું ન હોય, પણ હું શરમ બિગીનનો છું. ગાઈઝ, આપણે હવે અહીંયા પહેલાંના સમયમાં કેફેટેરિયા એટલે કે કેફે જેવું પણ બનાવતા. એવું નથી કે પહેલાંના, અત્યારે હવે નવું બધું આવ્યું અને કેફે જેવું બધું હોય. તમે જોઈ શકો છો અંદર કે પહેલાંના સમયમાં કેફેટેરિયા જેવું બધું હતું. તમે અંદર એન્ટ્રી લો તો તમને બધું પ્રોપર ખબર મળે કે ભાઈ અહીંયા ટેબલ, ખુરશી જેવું વગેરે અલગ અલગ બધું રાખેલું છે. તમે જોઈ શકો કે ભાઈ આ બધું જોવામાં એવું લાગે છે કે ભાઈ તાંબા જેવી વસ્તુથી આ બધું બનેલું છે. બધું ઠીક છે. તમે અહીંયા પાછળ જોઈ શકો તો અહીંયા પ્રોપર બધું હોય કે રાજાશાહીની કોડે અહીંયા કેફેની કોડે બેસવાનું અને એવું બધું હતું. પછી એવું લાગે છે જોવામાં કે ભાઈ સામે પહેલાં કોફી ને એવું બધું બનાવતા, તો એ બધું અહીંયા કાઉન્ટર જેવું લાગે છે. કાઉન્ટર જ છે મતલબમાં. તો બધું ઠીક છે. તમે જોઈ શકો અહીંયા પ્રોપર તમે આખો વ્યૂ જુઓ તો તમને જોવા મળે છે કે આખું કેફે જેવો વ્યૂ છે પ્રોપર બધી રીતે. તો એવું બધું છે. આપણે હવે આ કેફેટેરિયા ગેલેરી કહેવાય આમનું નામ છે કેફેટેરિયા ગેલેરી. હવે આપણે અલગ બીજી ગેલેરીમાં જઈએ તો મળીએ આપણે અલગ નવી ગેલેરીમાં. સો ગાઈઝ, આપણે કેફેટેરિયામાંથી બહાર નીકળી ગયા છીએ. કેફેટેરિયામાંથી બહાર નીકળીને હવે આપણે આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર છે. તમે જોઈ શકો છો પૂરેપૂરો કાસ્ટલ. તમે અહીંયા કે ભાઈ આખો નળિયાવાળો છે. આ મતલબ આ બધું થોડુંક જાજુ ખંડેર છે અને થોડું આ બધા પથ્થર છે એ હતું એમનેમ જ છે. આમાં કંઈ પણ ચેન્જીસ નથી કરેલો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ આ કાસ્ટલની અંદર અલગ અલગ બધા ઘર છે. આપણે હવે જોઈએ કે બધા મ્યુઝિયમ ગેલેરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ તમે કે ભાઈ અહીંયા અલગ અલગ રીતે બહુ મસ્ત રીતે છે આ કાસ્ટલ. સુરતમાં મને એવું લાગે છે કે ખાલી 30 થી 40% લોકોને ખબર છે કે ભાઈ સુરતમાં આવો સારો કાસ્ટલ છે. બીજા કોઈને ખબર નથી. તમે જુઓ યાર કે અહીંયા કેવું મસ્ત રીતે બધું ગોઠવણી છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર રીતે બધી ગોઠવણી છે. આપણે અહીંયા આવી જઈએ અંદર તો આ છે એક પ્રકારનું મ્યુઝિયમ એટલે મતલબમાં ચિત્ર, બધા જૂના ચિત્ર, તામ્રપત્ર અને એ બધા સંસ્કૃતમાં લખેલા છે. અલગ અલગ બધી લિપિમાં લખેલા છે. એ બધું આની અંદર આવી ગયેલું છે. આપણે જઈને ચેક કરીએ. તો આપણે આવી ગયા છીએ કે ભાઈ આર્ટ એટલે મતલબમાં લખાત અને ચિત્ર અને વગેરે જેવી ગેલેરીમાં. અરે વાહ, હે ફૂલ ઠંડો એસીનો પવન. હા, એવી મજા આવે. હા, તમને બતાવી દઉં અહીંયા કેટલી એસી છે એમ. આ એક સામે બીજી, એને પછી ત્રીજી, ત્યાં એટલે ટોટલ આમાં 7-8 એસી છે. તમે જુઓ અહીંયા. હા, ફૂલ ઠંડો. હાય. વાહ. આપણે ધંધીનો એ કરવા નથી આવ્યા. ધંધીનો કરો એ કરો તમારો. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા સંસ્કૃતમાં લખેલું છે. આપણે સ્ટડીમાં બધું આવતું, અમારે 8મા કે 7મા ધોરણમાં આવતું કે તામ્રપત્ર કઈ રીતે હોય. એમની પછી ઉર્દુમાં લખેલું છે. એમની પછી ભગવદ્ ગીતા છે. આ બધું ઓરિજિનલ છે.
આ બહુ જૂના વર્ષોનું છે. આપણે આ કંઈ પણ આજકાલનું છે જ નહીં. આપણે એક રીતે જોવામાં આવે તો આ 17મી સદીનું આ બધું છે. આ તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે શાહીથી અને એ બધા લખતા. અને હા, ખાસ કરીને એક રીતે જોવામાં આવે તો તમે આ જુઓ, આમાં જે લખેલું છે ઉર્દુ ના સંસ્કૃત ભાષામાં લખેલું છે. આમાં જે ભગવાન બુદ્ધનો જે તમને ફોટો દેખાડવામાં આવે છે આ ઓરિજિનલ છે. અને હા, પહેલાંના સમયમાં સૌથી પ્રથમ એવું ચાલુ થયેલું કે ભાઈ ચિત્ર વર્ણ લેખન, એટલે કે ભાઈ ચિત્ર અહીંયા મૂકેલું હોય અને એમણે પ્રોપર વર્ણન કરેલું હોય કે ભગવાન બુદ્ધ, આ ભગવાનની બુદ્ધની જે પ્રતિમા છે, જે ચિત્ર છે, ચિત્ર ભગવાન બુદ્ધની, તે પ્રોપર એક સોનાથી બનેલી છે, સોનાથા કંડારેલી છે સોનાથી. અલગ અલગ રીતે આ પણ ભગવાન બુદ્ધનું જ છે. તમે જોઈ શકો છો આ ઓરિજિનલ ભગવદ્ ગીતા છે. આ 17મી સદીની ભગવદ્ ગીતા છે. પછી આ એક રીતે જોઈએ તો એની પછી આપણે કે આ મુસ્લિમ સંપ્રદાય માટેનો આ ઉર્દુમાં લખેલું છે એમનું કંઈક. અને અલગ અલગ રીતે બધું તમે જુઓ. અહીંયાથી આ તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ બધા છે. આ પ્રોપર કે આ 12મી કા 13મી સદીનું છે. આ ઓરિજિનલ નથી, આ પ્રિન્ટેડ છે. મતલબમાં ઓરિજિનલ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું જે છે પ્રોપર ત્યાં ઓરિજિનલ ત્યાં રાખેલું છે. તમે જોઈ શકો છો કે ભાઈ ચિત્રવર્ણ લેખન કઈ રીતે કરેલું છે. કૃષ્ણલીલાનું પ્રોપર રીતે બધું ચિત્રવર્ણન લેખન કરેલું છે. અહીંયા બધું પ્રોપર રીતે બધું જોવા મળે છે. અહીંયા છેક સુધી પહેલું બીજું તો ટોટલ 4 બોર્ડમાં કરેલું છે ચિત્રવર્ણ લેખન. અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ પ્રોપર રીતે. એટલે એમ બધું એકદમ ઓકે છે. અહીંયા તમે આવશો સુરત કાસ્ટલમાં તો તમને બહુ મજા આવશે. એવું નથી મજા નહીં આવે, એકદમ ફૂલે ફૂલ. કંઈ નહીં ને તો એસીનો પવન વસૂલ થઈ જાય. હાય 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 હાય. અહીંયા તો તમે જુઓ યાર કેવો મસ્ત એસીનો પવન આવે છે. એ તો બધું ઠીક છે. હવે આપણે બધું જોઈએ અહીંયા પ્રોપર રીતે કઈ રીતે છે એમ. અહીંયા તમે આગળ ધીમે 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 આવો તો અહીંયા બહુ મસ્ત એમની દિવાલ છે. અહીંયા ફોટોગ્રાફી માટે બહુ મસ્ત પ્લેસ છે. સુરતમાં ફોટોગ્રાફી માટે બહુ સુંદર એવી જગ્યા છે. તો તમે જોઈ શકો કે ભાઈ અહીંયા અલગ અલગ ભાષામાં અહીંયા લખેલું છે. તમે આ એવું કહેવાય છે કે ભાઈ આ ગુજરાતી ભાષામાં લખેલું છે. પહેલાંના સમયમાં છે ને ગુજરાતી ભાષામાં લખાણ અને એની ઉપર લાઈન કરતા. તમે જોયો કાંઈ પ્રેમ પંડિત કંઈ એવું બધું લખેલું છે અલગ અલગ. અહીંયા એ ગ્રંથ છે. અહીંયા એવું કહે છે કે મથુરા લીલા માટેનો આ ગ્રંથ છે જે ગુજરાતી ભાષામાં લખેલું છે, ઉપર લાઈન કરેલી છે. એવું બધું તમે પ્રોપર રીતે ગાઈઝ બધું જોઈ શકો છો અહીંયા. અને અહીંયા પહેલાંના સમયમાં પેન ને એવું બધું કઈ રીતે લખતા, સહી કઈ રીતે કરતા એ રીતે છે. પછી અહીંયા ઓરિજિનલ ભગવદ્ ગીતા મૂકેલી છે, હસ્તરેખન રીતે બધું કરેલું છે. એટલે એમ બધી રીતના આપણે જોઈએ તો પ્રોપર છે. એમ કાંઈ પ્રોબ્લેમ નથી. તમે જુઓ અહીંયા આપણે થોડુંક વાંચવાની ટ્રાય કરીએ ગુજરાતીમાં. આ બધું શું લખ્યું છે કે રાગ પારાનુષી ઇસ્તફાલ ઉસ્તફલ વાંચતા મને નથી આવડતું. આ તો બધું ઠીક, હવે કાંઈ વાંધો નહીં, તો બધું ઠીક છે. હવે આપણે મળીએ હવે નવી ગેલેરીમાં. એવું કહેવાય છે કે ટોટલ અહીંયા 35 ગેલેરી છે સુરત કાસ્ટલમાં. ટોટલ 35 ગેલેરી છે. તો આપણે બધી ગેલેરીમાં મળીએ પ્રોપર કઈ રીતે છે કઈ રીતે નહીં એમ. હા, આપણે હજી એક વખત ટ્રાય કરીએ વાંચવાની. અહીંયા જો તમે, અહીંયા જો લખ્યું છે અહીંયા શું છે, નમાહો કો રીતે બલદાણિયા. આ બલદાણિયા લખ્યું? ના એવું કંઈ નહીં. તો બધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. મળીએ આપણે નવી